ખૂબ ખૂબ સ્વાગત છે ધ ડીપ ડાઈવમાં. દર વખતની જેમ આજે પણ આપણી પાસે એટલે કે માહિતી, ઇતિહાસ અને સંશોધનોનો એક મોટો ખજાનો છે. બિલકુલ. અને આજના સ્રોતોનું વિશ્લેષણ તો ખરેખર હચમચાવી દે તેવું છે. હા, કારણ કે આપણે મહારાષ્ટ્રના એક એવા મહાન શ્રમજીવી સંત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું જીવન કોઈપણ કલ્પના કરતાં વધુ પ્રેરણાદાયક છે. આપણે વાત કરી રહ્યા છીએ સંત ગાડગે બાબાની. સાચી વાત છે. અને આજના આ વિશ્લેષણ માટે આપણી પાસે કેટલાક અત્યંત મહત્વપૂર્ણ ઐતિહાસિક લેખો છે, તેમના જીવનચરિત્રના અંશો છે અને કેટલાક સમાજશાસ્ત્રીઓના વિશ્લેષણના સ્રોતો પણ છે. એટલે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનું મિશન એકદમ સ્પષ્ટ છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે કેવી રીતે એક ઔપચારિક રીતે અભણ વ્યક્તિએ જેના હાથમાં માત્ર એક સાવરણી એટલે કે ઝાડુ અને માથા પર એક માટીનું વાસણ હતું, તેણે શિક્ષણ અને સ્વચ્છતાની એટલી મોટી ક્રાંતિ સર્જી દીધી. આ વિષય ઐતિહાસિક અને સામાજિક બંને દૃષ્ટિએ ખૂબ જ ગહન છે. કારણ કે જુઓ, આ માત્ર એક સાધુ કે સંતની વાર્તા નથી, પણ સમાજને જાગૃત કરવાની એક વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિની કથા છે. બરાબર છે. જ્યારે આપણે 20મી સદીની શરૂઆતના ભારતીય સમાજ તરફ નજર કરીએ છીએ, ત્યારે અંધકાર, અસમાનતા અને અજ્ઞાનતાનું બહુ મોટું સામ્રાજ્ય જોવા મળે છે. ગાડગે બાબાએ માત્ર બેસીને ઉપદેશો ના આપ્યા, પરંતુ શારીરિક શ્રમ અને તર્કબદ્ધ વિચારસરણી દ્વારા એક નવી જાગૃતિનું મોડલ ઊભું કર્યું. ચોક્કસ. કબીર, રવિદાસ, તુકારામ અને ચોખામેળા જેવા સંતોની જે પરંપરા હતી, તેને તેમણે 20મી સદીમાં એકદમ વ્યવહારિક અને જમીની સ્વરૂપ આપ્યું. આ સ્રોતો વાંચતા સમજાય છે કે તેઓ સમય કરતાં ઘણા આગળ વિચારતા હતા. સારું, ચાલો આને વિગતવાર સમજીએ. આપણે જે ક્રાંતિની વાત કરી રહ્યા છે તેના મૂળમાં જઈએ. હા, શરૂઆતથી જ જોઈએ. એક એવા સંત કે જેણે આખી જિંદગી રસ્તાઓ સાફ કરવામાં અને શાળાઓ બનાવવામાં વિતાવી, તેમનું મૂળ બેકગ્રાઉન્ડ શું હતું? તેમની શરૂઆત કેવી રીતે થઈ? જો આપણે ઐતિહાસિક નોંધો જોઈએ તો તેમની શરૂઆત સાવ સામાન્ય અને સંઘર્ષમય હતી. 23મી ફેબ્રુઆરી 1876ના રોજ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના શેણ ગામમાં તેમનો જન્મ થયો. અચ્છા, શેણ ગામમાં. હા, તેઓ એક દલિત સમુદાયમાંથી, ખાસ કરીને ધોબી પરિવારમાંથી આવતા હતા. તેમના માતા-પિતાનું નામ સખુબાઈ અને ઝીંગરાજી હતું. સાંભળનારાઓ માટે આ જાણવું ખૂબ રસપ્રદ રહેશે કે બાળપણમાં કોઈ તેમને ગાડગે બાબા નહોતું કહેતું. તો તેમનું અસલી નામ શું હતું? તેમનું મૂળ નામ દેવીદાસ ડેબુજી ઝીંગરાજી જાણોંકર હતું. એટલે કે ટૂંકમાં ડેબુજી. હા. તો આ ડેબુજીનું બાળપણ કેવું હતું? શું તેઓ નાનપણથી જ આવા વૈરાગી હતા કે પછી? નાના, બિલકુલ નહીં. તેઓ એકદમ સામાન્ય અને ઉત્સાહી યુવાન હતા. નાનપણમાં પશુઓ ચરાવવાનું કામ કરતા અને મિત્રો સાથે મળીને એક ભજન મંડળી ચલાવતા. ગાવાનો શોખ હતો તેમને? હા, ભજનો કરવાનો તેમને ખૂબ શોખ હતો. સામાજિક વ્યવસ્થા મુજબ 1892માં કુંતાબાઈ નામની કન્યા સાથે તેમના લગ્ન પણ થઈ ગયા. સંસાર સામાન્ય રીતે ચાલી રહ્યો હતો, પરંતુ કંઈક તો એવું હતું જે તેમને અંદરથી કોરી ખાતું હતું. બરાબર. તેમના મનમાં સમાજની ઊંચ-નીચ અને ગરીબી જોઈને સતત એક મંથન ચાલતું રહેતું. અને પછી એક એવી ઘટના બની જેણે આ ડેબુજીને સંપૂર્ણપણે બદલી નાખ્યા. મને એ કિસ્સો ખૂબ જ રસપ્રદ લાગ્યો જ્યારે મેં તે સ્રોતોમાં વાંચ્યો. જી, ખેતરવાળી ઘટના. હા, એક દિવસ તેઓ પોતાના ખેતરમાં ઊભા હતા અને પાકને પક્ષીઓથી બચાવી રહ્યા હતા. આ ઘટના તેમના જીવનનો સૌથી મોટો વળાંક હતો. તેઓ ખેતરમાં પક્ષીઓ ઉડાડી રહ્યા હતા ત્યારે ત્યાંથી એક અજાણ્યા સાધુ પસાર થયા. તે સાધુ ઊભા રહ્યા, ડેબુજી સામે જોયું અને એક ખૂબ જ સરળ પણ અત્યંત ઊંધો પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એવો હતો કે શું તું આ અનાજનો માલિક છે? હા, બસ આટલું જ પૂછ્યું. જરા વિચારો, આ માત્ર એક સામાન્ય પ્રશ્ન નહોતો. આ એક સવાલે તેમના મનમાં જબરદસ્ત હલચલ મચાવી દીધી. હું તો એ જ વિચારતો હતો કે ડેબુજીના મનમાં શું ચાલ્યું હશે ત્યારે. તેમને વિચાર આવ્યો હશે કે ખરેખર આ દુનિયાનો માલિક કોણ છે? સાચી વાત છે. આપણે જે જમીન, પૈસા કે પાકને પોતાનો માનીએ છીએ તે શું કાયમ આપણો રહેવાનો છે? આ સમાજની વાસ્તવિકતા શું છે? આ બધો ખાલી મોહ છે. બરાબર. આ એક પ્રકારની આધ્યાત્મિક જાગૃતિ હતી. બરાબર ભગવાન બુદ્ધની જેમ. આ એક જ પ્રશ્ન તેમને સંસારની વાસ્તવિકતા તરફ ખેંચી ગયો.
આ ઘટના પછી ડેબુજી સતત વિચારમગ્ન રહેવા લાગ્યા અને અંતે માત્ર 29 વર્ષની ઉંમરે 1 ફેબ્રુઆરી 1905ના રોજ તેમણે પોતાનું ઘર, પરિવાર અને સંપત્તિનો હંમેશા માટે ત્યાગ કરી દીધો. તેઓ સત્યની શોધમાં, સમાજને સમજવા માટે ઘરની બહાર નીકળી પડ્યા. અને આ ત્યાગ પછીનો તેમનો જે અવતાર હતો તે કોઈ પણ સામાન્ય માણસને આશ્ચર્યમાં મૂકી દે તેવો હતો. બિલકુલ. આપણે ઘણીવાર સંતોની કલ્પના કરીએ એટલે મનમાં શું આવે? સુંદર ભગવા વસ્ત્રો, લાંબા વાળ, રુદ્રાક્ષની માળાઓ, આશ્રમો અને શિષ્યોની ભીડ. પરંતુ ડેબુજીનો દેખાવ સાવ અલગ હતો. હા, સાવ જ અલગ. તેમના શરીર પર ફાટેલા અને થીગડા મારેલા કપડાં રહેતા, હાથમાં એક લાકડી અને માથા પર એક ફૂટેલું માટીનું વાસણ હતું. અને આ માટીના વાસણને મરાઠીમાં ગાડગા કહેવાય છે. તેઓ આ વાસણમાં જ ખાવાનું ખાતા અને એમાંથી જ પાણી પીતા. અચ્છા, એટલે ત્યાંથી નામ પડ્યું. હા, આ ગાડગા પરથી જ લોકો તેમને ધીમે ધીમે ગાડગે બાબા કહેવા લાગ્યા. પણ તેમની શરૂઆતની સફર બહુ પીડાદાયક હતી. પીડાદાયક કેવી રીતે? જ્યારે તેઓ આ વિચિત્ર દેખાવ સાથે ગામડાઓમાં જતા ત્યારે લોકો તેમને પાગલ કે ચોર સમજતા. આ વાત વાંચીને ખરેખર દુઃખ થાય છે. મેં વાંચ્યું કે જ્યારે તેઓ ગામમાં પ્રવેશતા ત્યારે ગામના કૂતરાઓ તેમની પાછળ પડતા. કૂતરાઓ તેમને કરડતા, લોહીલુહાણ કરી દેતા. હા, અને બાળકો તેમના પર પથ્થરો ફેંકતા. બાળકો પાછળ દોડતાને પાગલ આવ્યો કહીને ચીડવતા. છતાં આ માણસના ચહેરા પર કોઈ ગુસ્સો નહીં, કોઈ ફરિયાદ નહીં. તેઓ બસ પોતાનું કામ કરતા રહ્યા. પણ અહીં સવાલ એ થાય કે તેમનું કામ શું હતું? તેઓ કરતા શું હતા? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે તેમની કાર્યપદ્ધતિ, જેને આપણે શ્રમદાન કહીએ છીએ. ગાડગે બાબાની રીત એકદમ અનોખી હતી. હા, તેઓ સામાન્ય સાધુઓ જેવા નહોતા. તેઓ કોઈ ગામમાં પહોંચે ત્યારે કોઈ ચોરા પર કે મંદિરના ઓટલે બેસીને લોકોને જ્ઞાન આપવાનું શરૂ નહોતા કરતા. કોઈ આશીર્વાદ નહોતા આપતા. તેના બદલે તેઓ સાવરણી પકડી લેતા. બરાબર. તેઓ સીધા ગામની સૌથી ગંદી જગ્યાએ પહોંચી જતા. પોતાના હાથમાં એક મોટી સાવરણી લેતા અને ગટરો, રસ્તાઓ અને કચરાના ઢગલાઓ જાતે જ સાફ કરવા લાગતા. અને જ્યારે ગામના લોકો એક અજાણ્યા માણસને પોતાના ગામની ગટરો સાફ કરતા જુએ ત્યારે સ્વાભાવિક છે કે તેમને શરમ આવે. બિલકુલ શરમ આવે. અને આ તેમની સામાજિક મનોવિજ્ઞાનની સમજ હતી. હું કહેતી હતી ને કે તેઓ વૈજ્ઞાનિક ઢબે વિચારતા. તેઓ સફાઈ કરતા મોટેથી ભજનો ગાતા. ગામના લોકો ભેગા થતા, તેમને જોવા આવતા. ધીમે ધીમે લોકોને પોતાની ગંદકી પર શરમ આવવા લાગતી અને તેઓ પણ બાબા સાથે સફાઈમાં જોડાઈ જતા. એક આખી ચળવળ ઊભી થઈ જતી. હા, બાબાની ફિલસૂફી ખૂબ જ સ્પષ્ટ હતી કે બહારની ભૌતિક ગંદકી એ લોકોની માનસિક ગંદકીનું પ્રતીક છે. આ રસ્તા ઉપર પડેલો કચરો એ જ દર્શાવે છે કે તમારા મગજમાં કેટલો કચરો ભરેલો છે. કેટલી ઊંડી વાત છે આ. ગંદકીમાંથી બીમારીઓ જન્મે છે અને તે બીમારીઓ અંતે સમાજને પાછળ ધકેલી દે છે. જ્યારે તેઓ દલિત અને પછાત વસ્તીઓમાં જતા ત્યારે સ્પષ્ટ કહેતા કે આ ગંદકી જ તમારા રોગોનું અને તમારી ખરાબ આર્થિક સ્થિતિનું મૂળ કારણ છે. આ ખરેખર એક માસ્ટર સ્ટ્રોક હતો. ભાષણાત્મક કરતા જાતે સાવરણી પકડી લેવી એ બહુ મોટી વાત છે. અને આ સફાઈ અભિયાનની સાથે સાથે તેમનું બીજું એક મોટું લક્ષ્ય હતું સામાજિક સમાનતા. સાચી વાત છે. આ સમયગાળાનો ઇતિહાસ દર્શાવે છે કે ગાડગે બાબાએ છૂત-અછૂતના નિયમો અને જન્મના આધારે નક્કી થતી ઊંચ-નીચની વ્યવસ્થા સામે મોટો બળવો પુકાર્યો હતો. તેમણે કર્મકાંડ, પશુબરી અને મૂર્તિપૂજાનો સખત વિરોધ કર્યો. હા, પણ અહીં આપણે સ્પષ્ટતા કરવી જરૂરી છે કેમ કે આપણે સ્રોતોની ઐતિહાસિક માહિતી રજૂ કરી રહ્યા છીએ અને આપણે કોઈ વિચારધારાનો પક્ષ નથી લઈ રહ્યા. બિલકુલ. આપણો ઉદ્દેશ્ય માત્ર ઐતિહાસિક તથ્યો રજૂ કરવાનો છે. તો સ્રોતો મુજબ આ વિરોધ કોઈ ચોક્કસ વ્યક્તિ કે સમુદાય સામે નહોતો, પરંતુ એ વ્યવસ્થા સામે હતો જે માણસને માણસથી અલગ કરતી હતી. બરાબર. ઇતિહાસમાં એ પણ નોંધાયેલું છે કે ગાડગે બાબા બ્રાહ્મણોની વિરુદ્ધ નહોતા. ઘણા બ્રાહ્મણ વિદ્વાનો અને અન્ય ઉચ્ચ વર્ગના લોકો પણ તેમના કાર્યોને પૂરો ટેકો આપતા હતા અને તેમના શ્રમદાનના કાર્યક્રમોમાં ખભે ખભો મિલાવીને કામ કરતા હતા. એટલે કે તેઓ જન્મના આધારે નહીં? હા, તેઓ જન્મના આધારે નહીં, પણ વ્યક્તિના ચારિત્ર્ય અને તેના કર્મોના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં માનતા હતા. આ સંદર્ભમાં સ્રોતોમાં એક ખૂબ જ શક્તિશાળી વાક્ય આપવામાં આવ્યું છે. કયું વાક્ય? ગાડગે બાબા કહેતા
કે સુગંધ આપતા ફૂલોને પથ્થરની નિર્જીવ મૂર્તિ પર ચઢાવવા કરતાં આસપાસ વસતા જીવતા લોકોની સેવા માટે તમારું લોહી વહાવો. પથ્થર પર ચઢાવેલા એ ફૂલો કરતાં તો મારું આ ઝાડુ વધુ શ્રેષ્ઠ છે, જે સમાજનો કચરો સાફ કરે છે. વાહ, આ વિચાર ખરેખર બહુ ક્રાંતિકારી છે. હા, અને તેમણે ગોસ્વામી તુલસીદાસના એ શ્લોકનો પણ ખુલ્લીને વિરોધ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે ગુણહીન ઉચ્ચ વર્ગની વ્યક્તિ પણ પૂજનીય છે. ગાડગે બાબાએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે જો કોઈ પછાત વર્ગની વ્યક્તિ પણ વિદ્વાન અને ગુણવાન હોય તો તેના ચરણ પૂજવા જોઈએ. જ્ઞાન અને ચારિત્ર્યની પૂજા થવી જોઈએ, જન્મની નહીં. આ વિચારધારા જ તેમને અન્ય પરંપરાગત સંતોથી અલગ પાડે છે. તેઓ અંધશ્રદ્ધા મુક્તિના પ્રખર હિમાયતી હતા. લોકો પશુઓનો ભોગ ચડાવતા ત્યારે બાબા તેમને સમજાવતા કે ભગવાન ક્યારેય કોઈ જીવનો ભોગ ન માંગે. લોકો સાથે સીધી વાત કરતા તેઓ. હા, તેઓ રાત્રે કીર્તન કરતા ત્યારે લોકો સાથે સીધો સંવાદ કરતા. તેમના કીર્તનની શૈલી પ્રશ્નોત્તરીવાળી હતી. તેઓ પૂછતા ભગવાન ક્યાં છે? લોકો કહેતા મંદિરમાં. ત્યારે બાબા કહેતા ના, ભગવાન તો તમારી અંદર છે, ભૂખ્યા માણસની રોટલીમાં છે, બીમાર માણસની સેવામાં છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે, અને આ વાત કોઈને પણ વિચારતા કરી દે તેવી છે. કઈ વાત? આપણે એક એવી વ્યક્તિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ જે પોતે ઔપચારિક રીતે એક પણ ચોપડી ભણ્યા નહોતા, ક્યારે શાળાએ નહોતા ગયા, પરંતુ આ અભણ વ્યક્તિએ શિક્ષણના ક્ષેત્રમાં જે કર્યું તે કોઈ મોટી સંસ્થા માટે પણ મુશ્કેલ છે. ઓહ હા, શિક્ષણ સંસ્થાઓની વાત. સ્રોતો મુજબ ગાડગે બાબાએ પોતાના જીવનકાળ દરમિયાન 31 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ બનાવી. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. 31 શૈક્ષણિક સંસ્થાઓ, અસંખ્ય છાત્રાલયો, ધર્મશાળાઓ, ગૌશાળાઓ, અંધ અને અપંગ લોકો માટેની સંસ્થાઓ અને હોસ્પિટલો. પણ મોટો સવાલ એ થાય કે જે માણસ પાસે ખાવા માટે પોતાનું વાસણ નહોતું, જે રસ્તા પર સૂઈ રહેતો હતો, તેને આટલી મોટી ઇમારતો બનાવવા માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે થતી હતી? તેમની પાસે પૈસા ક્યાંથી આવતા હતા? આનો જવાબ તેમની લોકોને સમજાવવાની શક્તિ અને તેમની નિસ્વાર્થ ભાવનામાં છે. તેઓ કોઈ પાસે પોતાના માટે 1 રૂપિયો પણ નહોતા માંગતા. તો પછી ફંડ કેવી રીતે ભેગું કરતા? તેમની કાર્યપદ્ધતિ એવી હતી કે તેઓ કોઈ ગામમાં જાય, આખું ગામ સાફ કરી નાખે. ગામના લોકો ખુશ થઈને તેમને પૈસા કે અનાજ આપવા આવે ત્યારે બાબા કહેતા, મારે આ પૈસા નથી જોઈતા. જો તમારે કંઈ આપવું જ હોય તો તમારા ગામમાં શાળા બનાવવા માટે ઈંટો આપો, જમીન આપો અથવા મજૂરી કરો. અદ્ભુત રણનીતિ. લોકો તેમની આ નિસ્વાર્થ ભાવના જોઈને અચંબામાં પડી જતા અને મોટા મોટા જમીનદારો તેમની એક હાકલ પર પોતાની જમીનો દાનમાં આપી દેતા. બાબા ભીખ માંગીને, કીર્તનો કરીને અને ગામડાઓ સાફ કરવાના મળેના પૈસા ભેગા કરીને શાળાઓ અને છાત્રાલયો ઊભા કરતા હતા. આટલી અદ્ભુત દૃષ્ટિ. શિક્ષણ માટેનો તેમનો આગ્રહ અજોડ હતો. તેઓ જાણતા હતા કે દલિતો અને પછાત વર્ગોની દુર્દશાનું મૂળ કારણ અજ્ઞાનતા અને અશિક્ષા છે. બિલકુલ. તેમનો સંદેશ ખૂબ જ સીધો અને કડક હતો. તેઓ લોકોને કહેતા, જો પૈસાની તંગી હોય તો ઘરના ખાવાના વાસણો વેચી દો, હાથની હથેળી પર રોટલી રાખીને ખાઓ, પત્ની માટે સસ્તામાં સસ્તી સાડી લાવો, તૂટેલા મકાનમાં રહો, પણ તમારા બાળકોને શિક્ષણ જરૂર આપો, કારણ કે શિક્ષણ વિના જીવન સાવ પ્રાણીઓ જેવું છે. અને આ બધું સમાજ માટે કરવા પાછળ તેમણે જે અંગત કિંમત ચૂકવી છે તે સાંભળીને કોઈ પણ વ્યક્તિનું હૃદય ભારે થઈ જાય. હા, તેમનું અંગત દુઃખ. તેમની જિંદગીમાં એક એવો કરુણ પ્રસંગ આવ્યો જે કોઈ પણ પિતાને તોડી નાખે. હા, મેં સ્રોતોમાં તેમના પુત્ર ગોવિંદના મૃત્યુનો ઉલ્લેખ વાંચ્યો છે. જી. જ્યારે ગાડગે બાબા સમાજ સેવાના કાર્યોમાં, ગામડાઓ સાફ કરવામાં અને શાળાઓ બનાવવામાં વ્યસ્ત હતા, ત્યારે તેમને સમાચાર મળ્યા કે તેમના પોતાના યુવાન પુત્ર ગોવિંદાને એક હડકાયા કૂતરાએ બચકું ભર્યું છે. અને યોગ્ય સારવારના અભાવે તે યુવાન પુત્રનું મૃત્યુ થઈ ગયું. કોઈ પણ માણસ માટે આનાથી મોટો આઘાત શું હોઈ શકે? પોતાનો જુવાનજોત દીકરો ગુમાવવો. સામાન્ય માણસ હોય તો ભાંગી પડે, બધું છોડીને ઘરે બેસી જાય. પરંતુ ગાડગે બાબા ક્યાંય અટક્યા નહીં. તેમણે શોક મનાવવા માટે પોતાનું મિશન રોક્યું નહીં. હા, તેમણે જે જવાબ આપ્યો હતો તે બહુ હૃદયસ્પર્શી હતો. જ્યારે લોકો તેમને આશ્વાસન આપવા ગયા ત્યારે તેમણે બહુ જ ભાવનાત્મક જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ગોવિંદા તો એક જ હતો, પણ આ સમાજમાં હજારો લાખો ગોવિંદા છે જે અજ્ઞાનતા, ગરીબી અને બીમારીનો શિકાર બની રહ્યા છે. જો હું ઘરે બેસી રહીશ તો એ બાળકોનું શું થશે? અરે બાપરે!
તેઓ આખા સમાજના બાળકોને પોતાના જ બાળકો માનતા હતા. આટલું મોટું ત્યાગ, જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ નિસ્વાર્થ સેવાનું જગતનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. તેમણે આખી જિંદગી લાખો રૂપિયાનું દાન ભેગું કર્યું, કરોડોની મિલકતો અને શાળાઓ સમાજ માટે બનાવી દીધી, પણ પોતાના માટે શું રાખ્યું? કંઈ નહીં. સાચી વાત છે. પોતાના માટે તેમણે ક્યારેય એક નાનકડી ઝૂંપડી પણ ન બનાવી. તેઓ આખી જિંદગી ધર્મશાળાના ઓટલે અથવા તો કોઈ ઝાડ નીચે જ સૂઈ રહ્યા. પૈસા આવતા તો તરત જ તેને કોઈ શાળા કે હોસ્પિટલના નિર્માણમાં લગાવી દેતા. તેમના હાથમાં ક્યારેય સંપત્તિ ટકી જ નહીં. આ જ કારણ હતું કે તેમની વિશ્વસનીયતા બહુ ઊંચી હતી. સામાન્ય મજૂરોથી લઈને દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ તેમના પ્રશંસક હતા. અને આ જ નિસ્વાર્થ ભાવના અને સામાજિક સમાનતાના લક્ષ્યને કારણે તેમનો નાતો એ સમયના સૌથી મોટા નેતા, બંધારણના ઘડવૈયા ડૉક્ટર બી.આર. આંબેડકર સાથે ખૂબ ગાઢ બન્યો. ડૉક્ટર આંબેડકર અને ગાડગે બાબાનો સંબંધ આ ખરેખર વિશ્લેષણ માંગી લે તેવો મુદ્દો છે. બિલકુલ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ડૉક્ટર આંબેડકર અત્યંત તર્કબદ્ધ, ભણેલા ગણેલા વ્યક્તિ હતા અને તેમને પાખંડી સાધુ સંતો કે બાબા માટે કોઈ માન નહોતું. તેઓ ધાર્મિક પાખંડોના કટ્ટર વિરોધી હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે ડૉક્ટર આંબેડકર ગાડગે બાબાના ખૂબ જ મોટા પ્રશંસક હતા. જો બંનેના દેખાવની કલ્પના કરીએ તો બહુ મોટો વિરોધાભાસ દેખાય. એક તરફ લંડનમાં ભણેલા 3 પીસ સૂટ પહેરનારા ડૉક્ટર આંબેડકર અને બીજી તરફ માથા પર માટીનું વાસણ, હાથમાં સાવરણી અને ફાટેલા કપડાં પહેરનારા ગાડગે બાબા. હા, સાવ અલગ જ દુનિયાના બે માણસો. ગાડગે બાબા ઉંમરમાં આંબેડકર કરતાં 15 વર્ષ મોટા હતા, પણ બંનેનો ધ્યેય એક જ હતો: દલિત અને શોષિત સમાજનો ઉદ્ધાર. ડૉક્ટર આંબેડકર કાયદાકીય, રાજકીય અને બંધારણીય સ્તરે લડત લડી રહ્યા હતા, જ્યારે ગાડગે બાબા જમીની સ્તર પર લોકોની માનસિકતા બદલવાનું અને તેમને શિક્ષણ તરફ વાળવાનું કામ કરી રહ્યા હતા. એટલે કે બંને એકબીજાના પૂરક હતા. બંને વચ્ચે પરસ્પર સન્માનની ભાવના એટલી પ્રબળ હતી કે ડૉક્ટર આંબેડકર ઘણીવાર સમય કાઢીને ગાડગે બાબાના કીર્તન સાંભળવા જતા. હા, તેઓ જાણતા હતા કે ગાડગે બાબા સામાન્ય લોકો સાથે જે રીતે જોડાયેલા છે તે અદ્ભુત છે. ડૉક્ટર આંબેડકર તેમને મહાત્મા જ્યોતિબા ફૂલે પછીના સૌથી મોટા જનસેવક અને સાચા ત્યાગી માનતા હતા. અને સામે પક્ષે ગાડગે બાબા પણ ડૉક્ટર આંબેડકરના શિક્ષણ અને સંઘર્ષને ખૂબ માન આપતા. બાબા પોતાના કીર્તનોમાં અનુયાયીઓને સ્પષ્ટ કહેતા કે ડૉક્ટર આંબેડકરના કાર્યોને ટેકો આપો, તેઓ સમાજ માટે લડી રહ્યા છે. એક વખત તો ગાડગે બાબાએ પોતે બનાવેલી ચોખામેળા ધર્મશાળા ડૉક્ટર આંબેડકરને તેમના સામાજિક કાર્યો ચલાવવા માટે ભેટમાં આપી દીધી હતી. આ બે મહાનુભાવો વચ્ચેનો આ વૈચારિક સેતુ ભારતના સામાજિક ઇતિહાસની બહુ મોટી ઘટના છે. પરંતુ આ અતૂટ માતાનો અંત ખૂબ જ કરુણ રહ્યો. હા. ઇતિહાસ નોંધે છે કે 6 ડિસેમ્બર 1956ના રોજ જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અચાનક અવસાન થયું, ત્યારે આ સમાચાર સાંભળીને ગાડગે બાબા જાણે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા. એક પહાડ જેવો માણસ જેણે પોતાના જુવાન દીકરાના મૃત્યુ પર પણ આંસુ નહોતા સાર્યા, તે આંબેડકરના મૃત્યુથી હચમચી ગયો. હા, તેમણે અત્યંત દુઃખી મને અને રડતા અવાજે કહ્યું હતું કે બાબા સાહેબ દલિત સમાજના 7 કરોડ બાળકોને અનાથ છોડીને ચાલ્યા ગયા છે. બહુ મોટો ખાલીપો અનુભવ્યો હશે તેમને. બિલકુલ. તેમણે કહ્યું કે આ શોષિત સમાજ હજુ માંડ બાબા સાહેબની આંગળી પકડીને ચાલતા શીખ્યો હતો અને હવે તેમનો સૌથી મોટો આધાર જતો રહ્યો. આ આઘાત ગાડગે બાબા માટે અસહ્ય હતો. આંબેડકરના ગયા પછી તેમણે જીવન જીવવાની ઈચ્છા જાણે છોડી દીધી. તેમણે બીમારીમાં પોતાની દવાઓ લેવાનું પણ બંધ કરી દીધું. બાબા સાહેબના અવસાનના થોડા દિવસો પછી ગાડગે બાબાની તબિયત ઝડપથી બગાડવા લાગી. 13મી ડિસેમ્બરે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા. અને પછી તે રાત? હા, 19મી ડિસેમ્બરની રાત્રે જ્યારે તેઓ અમરાવતી જવા માટે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેમની હાલત વધુ લથડી. ટ્રેનમાં હાજર ડૉક્ટરોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી, પણ કદાચ ગાડગે બાબા પોતાની જીવન સફર પૂરી કરી ચૂક્યા હતા. 20મી ડિસેમ્બર 1956ના રોજ રાત્રે 12:30 વાગ્યે આ મહાન સંતે, આ સાચા કર્મયોગીએ અંતિમ શ્વાસ લીધા. જ્યારે તેમના મૃત્યુના સમાચાર આકાશવાણી પરથી પ્રસારિત કરવામાં આવ્યા, ત્યારે આખા મહારાષ્ટ્ર અને દેશમાં શોકનું મોજું ફરી વળ્યું.
તેમના અંતિમ દર્શન માટે કોઈ સામાન્ય ભીડ નહોતી ઉમટી. હા, બહુ મોટો જનસૈલાબ ઉમટ્યો હતો. ખેડૂતો, મજૂરો, દલિતોથી લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારના મોટા પ્રધાનો આંસુ સાથે તેમને વિદાય આપવા આવ્યા હતા. તેમનું ભૌતિક શરીર ભલે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું, પણ તેમનો વારસો આજે પણ એકલો જ જીવંત છે. ચોક્કસ, સમાજ તેમને ભૂલ્યો નહીં. 1983માં મહારાષ્ટ્ર સરકારે અમરાવતી યુનિવર્સિટીનું નામ બદલીને સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટી રાખ્યું. જે માણસ ક્યારે સ્કૂલ નહોતો ગયો, તેના નામ પર આજે લાખો વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવે છે. આ બહુ મોટી વાત કહેવાય. અને 1998માં ભારત સરકારે તેમના માનમાં એક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી. 2001માં મહારાષ્ટ્ર સરકારે સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. એટલે કે જે માણસે આખી જિંદગી હાથમાં સાવરણી પકડીને રસ્તાઓ સાફ કર્યા, આજે સરકાર તેમના જ નામ પર ગામડાઓને સ્વચ્છ કરવાની સત્તાવાર યોજનાઓ ચલાવે છે. આ તેમની સાચી જીભ છે. તેમના વિચારો આજે પણ નીતિ નિર્માણમાં જીવંત છે. તો આ બધાનો અર્થ શું છે? આજના આ ડીપ ડાઇવમાંથી આપણા સૌ માટે શું શીખ છે? શીખ તો બહુ મોટી છે. આખી ચર્ચાનું તારણ એ જ નીકળે છે કે સાચી નેતાગીરી કે સાચું સંતપણું એ માત્ર મંચ પરથી મોટા અને આકર્ષક ભાષણો આપવામાં નથી. વાસ્તવિકતા તો એ છે કે હાથમાં સાવરણી પકડીને રસ્તા પર ઉતરવામાં અને જાતે કામ કરવામાં જ ખરી મહાનતા છે. બિલકુલ. સાંભળનારાઓ માટે આ એક બહુ મોટી પ્રેરણા છે કે વ્યક્તિની પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, તેની પાસે સંપત્તિ હોય કે ન હોય, ઔપચારિક શિક્ષણ હોય કે ન હોય, જો તે ધારે તો પોતાના સખત પરિશ્રમ અને નિસ્વાર્થ કર્મથી આખી દુનિયા બદલી શકે છે. કર્મ જ સર્વોપરી છે અને ગાડગે બાબા તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે અને આ વાત સ્રોતોમાં નોંધાયેલી છે, પણ મોટાભાગના લોકો તેના પર ધ્યાન નથી આપતા. કઈ વાત? ગાડગે બાબાને વ્યક્તિ પૂજા અને દેખાડો બિલકુલ પસંદ ન હતો. તેમણે જીવતા જીવ પોતાના અનુયાયીઓને એક બહુ સ્પષ્ટ અને કડક સૂચના આપી હતી. શું સૂચના હતી એ? તેમણે કહ્યું હતું કે મારા મૃત્યુ પછી મારી કોઈ મૂર્તિ બનાવતા નહીં, મારી કોઈ સમાધિ, કોઈ ભવ્ય મઠ કે મંદિર પણ બાંધતા નહીં. જો તમારે મને સાચા અર્થમાં યાદ રાખવો જ હોય તો મેં જે કાર્યો કર્યા છે, મેં શિક્ષણ અને સ્વચ્છતાનો જે રસ્તો બતાવ્યો છે, તેને યાદ રાખજો અને તે માર્ગ પર ચાલજો. વાહ, આ વિચાર ખરેખર હચમચાવી દેનારો છે. હા, સાવ સાચી વાત. આજના આધુનિક યુગમાં જ્યાં લોકો પોતાનું નામ અમર કરવા માટે, પોતાની ઓળખ જાળવી રાખવા માટે પથ્થરના સ્મારકો અને ભવ્ય ઇમારતો પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, ત્યાં એક એવો માણસ હતો જેણે પોતાના સ્મારક બનાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. અને છતાં જુઓ, તેમનું નામ આજે પણ લોકોના હૃદયમાં છે. બરાબર. આજે યુનિવર્સિટીઓ અને સરકારની સૌથી મોટી યોજનાઓ તેમના નામથી ચાલી રહી છે. આ આપણને સૌને વિચારવા મજબૂર કરે છે કે શું સાચો વારસો પથ્થરોમાં કે મૂર્તિઓમાં સચવાય છે, કે પછી તે લોકોના જીવનમાં લાવેલા હકારાત્મક બદલાવમાં જ કાયમ માટે જીવંત રહે છે? એક બહુ મોટો સવાલ છે આ. હા, એક એવો સવાલ જે આપણે સૌએ આપણી જાતને પૂછવો રહ્યો. આ અદ્ભુત, પ્રેરણાદાયક અને વિચારતા કરી દે તેવા સવાલ સાથે આપણે આજના આ ડીપ ડાઇવને અહીં જ વિરામ આપીએ છીએ. આશા છે કે સંત ગાડગે બાબાના જીવનની આ વાતોએ નવી પ્રેરણા આપી હશે. બિલકુલ. ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્રોતોના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી નવું જાણતા રહો અને વિચારતા રહો. આવજો.